નમસ્કાર જીએસ ટીમ આપની સાથે હું છું આરતી। તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ વરસાદી સિસ્ટમ ફરીવાર સક્રિય થઈ છે। ગુજરાતમાં ઘણા સ્થળોએ ફરીવાર વરસાદનું જોર વધ્યું છે। ગુજરાતમાં અને મધ્ય ભારતના કેટલાક ક્ષેત્રો સુધી મોન્સૂન ટ્રફનું પણ નિર્માણ થયું છે અને તેના કારણે ગુજરાતમાં વરસાદ પડશે તેવી શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સ્થિતિના કારણે 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 8 जुलाई रोज गुजरातना कच्छ, अमरेली और सौराष्ट्रना अनेक क्षेत्रों में वरसाद पड़्यो हतो। आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए जो डिस्ट्रिक्ट हैं जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं बनासकांठा, साबरकांठा, आनंद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली है डिस्ट्रिक्ट हैं जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है। तो राज्य में 7 दिवस वरसादनी आगाही करवामां आवी छे। आ साथे ज अनेक विस्तारोमां अविरत वरसाद जोवा मळी रह्यो छे। अमारी साथे अमारा सहयोगी कामेश चौकसी जोड़ाई गया है। कामेश, जे प्रमाणे बात करिए कि हाल अविरत वरसाद थतो जोवा मळी रह्यो छे, राज्य में हजू पण 7 दिवस वरसादनी आगाही हवामान विभागे व्यक्त करी छे, शुं वधु अपडेट? बिल्कुल आरती, आपने चौक्कसથી જણાવી દઉં કે હવે કહી શકાય કે ફરીથી મેઘાની મહેર જોવા મળશે, કારણ કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને લઈને જો વાત કરવામાં આવે તો રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી છે ને જેને લઈને વાત કરીએ તો ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદની વાત કરવામાં આવે તો ગઈકાલે બપોર બાદ અમદાવાદમાં હળવો વરસાદ પડ્યો હતો, ગાંધીનગરમાં પણ વરસાદ પડ્યો હતો। આજની વાત કરવામાં આવે તો આજે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને શિયર ઝોન સક્રિય થતાં તેની સીધી અસર જોવા મળી રહી છે રાજ્યમાં, અને તેને લઈને વાત કરીએ તો 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અને અત્યારની જો વાત કરવામાં આવે તો આજે દિવસભર દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી। આ સાથે જ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા જોવાઈ રહી છે। ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી એટલે અંદાજિત 14 કલાકની જો આરતી વાત કરવામાં આવે તો 14 કલાકમાં 138 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। અને જેને લઈને વાત કરીએ તો રાજકોટના લોધિકામાં સૌથી વધુ 5.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા હોવાનો અહેવાલ પણ સામે આવ્યો હતો। અને આજની વાત કરવામાં આવે તો આજે પણ દિવસભર મેઘાનો પાવર જોવા મળશે। જી કામેશ, માહિતી બદલ આપનો આભાર।